નમસ્કાર પ્રણામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં ક્યારેક ઓછું બોલવાથી પણ ઘણા ફાયદા થતા હોય છે એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, વિચાર શક્તિ વધે છે। જ્યારે આપણે ઓછું બોલીએ છીએ ત્યારે મનને વધુ વિચારવાનો સમય મળે છે, એટલે આપણા શબ્દો વધુ વજનદાર અને સમજદાર બને છે। નંબર 2, લોકો વધુ માન આપે છે। જે લોકો હંમેશા બધે જ બોલતા નથી એ માણસની વાતો લોકો ધ્યાનથી સાંભળે છે, કારણ કે એની વાતોમાં ગંભીરતા હોય છે। નંબર 3, ભૂલો ઓછી થાય છે। વધુ બોલવાથી ક્યારેક અનિશ્ચિત રીતે ખોટા શબ્દો નીકળી જાય છે। ઓછું બોલવાથી એવા ઝઘડા અને ગેરસમજોથી બચી શકાય છે। નંબર 4, આંતરિક શાંતિ મળે છે। મૌન એ મનને શાંત રાખે છે। ઓછું બોલનાર માણસ હંમેશા શાંતિપૂર્ણ અને સ્થિર રહે છે। નંબર 5, લોકોની સમજ વધે છે। ઓછું બોલનાર વધુ સાંભળે છે, એટલે એને લોકોની વૃત્તિ, વિચાર અને સ્વભાવ સારી રીતે સમજાય છે। પ્રેમથી વધુ મૂલ્યવાન વિશ્વાસ છે। કેમ કે પ્રેમ તો ઊભો કરી શકાય, પણ એકવાર વિશ્વાસ તૂટી જાય તો ફરી બનાવવા વર્ષો લાગી જાય છે। જિંદગી પસાર થઈ રહી છે પરીક્ષાની જેમ। હજુ એક દર્દ પૂરું નથી થયું ત્યાં બીજું દર્દ આવવાની જીદ કરે છે। એક વાત હંમેશા સત્ય છે કે કોઈની જિંદગીમાં જ્યારે કોઈ નવા લોકો આવી જાય છે ત્યારે તે જૂના લોકોને ભૂલી જતા હોય છે। શાંતિ એ કોઈ બહારની જગ્યા પર નથી હોતી દોસ્તો, શાંતિ એ તો તમારી અંદર જ હોય છે। જો મનને કાબૂમાં રાખશો તો તુફાની દરિયો પણ તમને હલાવી નહીં શકે, અને જો મન બેચેન હશે તો નાની નાની સમસ્યાઓ પણ પહાડ બની જશે। માણસની ઓકાત એ તો ત્યારે જ ખબર પડે છે દોસ્તો, જ્યારે જે માણસે જ્યાં ક્યારેય પણ દગાની ઉમ્મીદ ના રાખી હોય અને એ જ માણસથી એને દગો મળે। માણસ કેટલીક વસ્તુઓને તો ભૂલી જાય છે, પરંતુ એમને ક્યારેય નથી ભૂલતો જેમણે એને દગો આપ્યો હોય। માફી માગવા વાળો દરેક માણસ કંઈ ખોટો નથી હોતો, પરંતુ કેટલાક લોકો ચૂકી જતા હોય છે સંબંધોને નિભાવવા માટે। નાના વિચારોવાળો માણસ એ પોતે તો આગળ નથી વધતો, પરંતુ એની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો। જો સમય હંમેશા માટે
એક જેવો રહેતો હોય ને દોસ્તો, તો પોતાનાઓની ઓળખાણ કેવી રીતે થઈ શકે? જ્યારે તમે બોલો ઓછું અને સાંભળો વધારે છો, ત્યારે તમે લોકોને વધારે પસંદ આવો છો. તકલીફ તો ત્યારે જ થાય છે જ્યારે કોઈ પોતાનું તમને સમજ્યા વગર કોઈ બીજાની વાતોમાં આવીને તમારાથી દૂર થઈ જાય છે. માન્યું કે મુશ્કેલીઓ આવવાથી માણસ એકલો પડી જાય છે, પરંતુ એકલો માણસ મજબૂત પણ બને છે. કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ સૌથી પહેલા તે પોતાનો જ ફાયદો જોશે. જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો પણ ચિંતા ના કરવી, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ એનો હિંમતથી સામનો કરવો જોઈએ. યાદ રાખો કે જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે જે એક બહેતરીન ખેલાડી હોય છે. જેટલું મોટું સપનું હશે એટલી જ મોટી તકલીફ હશે, અને જેટલી મોટી તકલીફ હશે ને એટલી જ મોટી સફળતા પણ મળશે. એ હંમેશા યાદ રાખજો. સારા માણસની કદર કરતા શીખો દોસ્તો, કારણ કે સારા માણસ એ જીવનમાં વારંવાર નથી મળતા. પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. જિંદગીમાં કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ ફોન એમનો જ આવે જેમની જિંદગીમાં આપણું કંઈક મહત્વ હોય. તમારી આજની મહેનત એ તમારા કાલના સપનાઓની ચાવી છે. ક્યારેય પણ તમારા સંબંધોને બીજાના સંબંધો સાથે સરખાવવાની કોશિશ ના કરો, કારણ કે બધાનો પ્યાર કરવાની રીત અલગ અલગ હોય છે. લાખ કોશિશ કરવા છતાં પણ જે માણસ સમજી ના શકે, તો એ માણસને સમજાવવાના બદલે ત્યાંથી પોતાની જાતને સમજાવીને દૂર થઈ જવામાં જ મજા હોય છે દોસ્તો. ખોટા વિચાર અને ખોટા અંદાજ એ માણસને સારા સંબંધોથી દૂર કરી દેતા હોય છે. સાચી મોહબ્બત એ હંમેશા એમનાથી જ થાય છે જે લોકો નસીબમાં નથી હોતા. કેટલાક લોકો
દિલમાં તો રહે છે, પરંતુ જિંદગીમાં નથી હોતા. માણસનું દિલ પણ કેટલું અજીબ છે સાહેબ. તકલીફ થવા છતાં પણ ઉમ્મીદ રાખે છે. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને જો તમે નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. દોસ્તો, જીવનમાં જે વ્યક્તિ તમારા દુઃખના સમયમાં તમારી સાથે ઊભો રહે છે, એ જ વ્યક્તિ તમારો સાચો સાથી હોય છે. એ વ્યક્તિ તમારો સાચો મિત્ર હોય છે. સંબંધોને ખાલી સમયની નહીં, પરંતુ સમજણની પણ જરૂર પડે છે. જ્યારે આપણો ખરાબ સમય હોય છે, ત્યારે લોકો આપણો હાથ નહીં, પરંતુ આપણી ભૂલોને પકડતા હોય છે. સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ. કારણ કે કોણ ક્યારે આપણો સાથ છોડી દે એ કંઈ પણ ખબર નથી પડતી. દોસ્તો, મિત્રો, જીવનમાં સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે. એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરવું જોઈએ. ક્યારેય પણ કોઈની ઈર્ષ્યા ના કરવી જોઈએ. સમય બતાવવા વાળા તો ઘણા મળે છે આ દુનિયામાં, પરંતુ સમય ઉપર સાથ આપવા વાળા લોકો ખૂબ જ ઓછા મળે છે. જે તમારાથી અને તમારી વાતોથી કંટાળી ગયા હોય એમને છોડી દેવા જોઈએ. કારણ કે બોજ બની જવાથી તો યાદ બની જવું એ વધારે સારું હોય છે. પોતાને એટલા પણ કમજોર ના થવા દો કે તમારે બીજાના અહેસાનની જરૂરત પડે. પરિસ્થિતિ કેટલીય પણ કઠિન હોય, જો તમારો વિચાર મજબૂત છે તો રસ્તો એની જાતે જ બની જતો હોય છે. દોસ્તો, હિંમત એ નથી કે ડર ના લાગે. હિંમત એ જ છે કે ડર હોવા છતાં પણ આગળ વધવું. સમય જતાં માણસ શીખવે છે કે સંબંધ બાંધવામાં નહીં, પરંતુ સંબંધ સાચવવામાં મહેનત પડે છે. દરેકને ખુશ રાખવાની દોડમાં આપણે પોતાને જ ભૂલી જઈએ છીએ, અને એક દિવસ સમજાય છે કે જેના માટે આપણે બધું કર્યું એ જ લોકો
આપણા મૌનને અવગણે છે. સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલીય આગળ આ જિંદગી નીકળી રહી છે. સમય અને કિસ્મત ઉપર ક્યારે અભિમાન ના કરવું સાહેબ, કારણ કે સમય એમનો પણ આવે છે જેમના દિવસો ખરાબ હોય છે. જ્યારે માણસની જરૂરિયાત બદલાઈ જાય છે ને, ત્યારે એ માણસનો વાતો કરવાનો અંદાજ પણ બદલાઈ જતો હોય છે. બાળક હતા ત્યારે એવું લાગતું હતું કે ક્યારે મોટા થઈશું, અને અત્યારે મોટા છીએ તો એવું લાગે છે કે કાશ આપણે બાળક જ હોત. શોધ એમને જ કરો દોસ્તો જે લોકો ખોવાઈ ગયા છે, એમની નહીં જે લોકો બદલાઈ ગયા છે.